નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. આવી રહી છે કડકડતી ઠંડી, સાથે તાપમાન કેવું જોવા મળશે તેની માહિતી મેળવીશું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તે ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ સિસ્ટમો બનવાની છે, તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલની અપડેટ પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સાવ સૂકું રહેવાની શક્યતાઓ છે. સાથે જ હવે ગુજરાતની અંદર ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ધીરે ધીરે તાપમાન પણ નીચે આવી રહ્યું છે. હવે ગરમી અને ઉકળાટમાંથી છુટકારો મળશે અને ગુજરાતની અંદર તાપમાન ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગઈકાલના રોજથી ઠંડીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જે ઉત્તર ભારતના વિસ્તાર, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ તેમજ પહાડી વિસ્તાર, એમાં હિમવર્ષા જોવા મળી હતી, જેના કારણે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવે ધીરે ધીરે તાપમાન રાતનું લઘુત્તમ ધીરે ધીરે નીચે આવી રહ્યું છે અને આજની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ ભાગોની અંદર તાપમાન 18 થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે કચ્છના ભાગોની અંદર 21-22 ડિગ્રી, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ 21 થી લઈને 22-23 ડિગ્રી તાપમાન રાત્રિનું જોવા મળી શકે છે. અમુક ભાગોની અંદર 20 ડિગ્રી જોવા મળે તેવું અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ 18 થી લઈને 20 ડિગ્રીની રેન્જમાં તાપમાન હવે જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યાં ઠંડીનો ચમકારો સૌથી પહેલો જોવા મળશે અને ત્યારબાદ અન્ય વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. બાકી રહ્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. 17 થી 20માં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને 22 તારીખ બાદ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળશે. હવે ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ શકે છે. આગામી 17 થી લઈને 22 નવેમ્બર દરમિયાન તાપમાન 15-16 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા, થરાદ, ધાનેરા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર તેમજ અમદાવાદ છે એ ભાગો, મહેસાણાના વિસ્તાર, અરવલ્લીના વિસ્તાર, દાહોદ, ગોધરા એ વિસ્તાર, આ તમામ ભાગોની અંદર તાપમાન 15-16 ડિગ્રી આસપાસ આ તારીખો દરમિયાન જોવા મળશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાન 20 ડિગ્રી આસપાસ પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. બપોર દરમિયાન તાપમાન યથાવત જોવા મળશે. 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે અને 22 તારીખ બાદ નોર્મલ કેટેગરીમાં તાપમાન જોવા મળશે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી હવે કડકડતી ઠંડી ગુજરાતના અનેક તમામ ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી વાત રહી સિસ્ટમોની, તો બંગાળની ખાડીમાં 22 થી લઈને 25 નવેમ્બર દરમિયાન એક સિસ્ટમ બનશે. ત્યારબાદ તે સિસ્ટમ કેટલી મજબૂત બને ત્યાં સુધી ના ખબર પડી શકે, એટલે કે ડિપ્રેશન સુધી જવાની સંભાવના રહેલી છે. હવે તે ગુજરાતની અસર કરશે કે નહીં તે આગામી દિવસમાં જણાશે. સાથે જ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવાની છે, તેની અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.